નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેની એક્સપ્રેસ ન્યૂઝ। સંસ્કારી નગરી વડોદરામાં જાણે એક્સિડન્ટનો વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરનો સૌથી ભરચક વિસ્તાર ગણાતા ન્યાય મંદિરમાં આજે ભયાનક અકસ્માત સર્જાયો। એક બેફામ સ્કોર્પિયો ચાલકે ઉપરાછાપરી 3 ગાડીઓને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ છે। ક્યાં છે ટ્રાફિક પોલીસ અને ક્યાં ગયું એ નો પાર્કિંગનું જાહેરનામું? જુઓ આ વિશેષ અહેવાલ। વડોદરાના હાર્દ સમાન ન્યાય મંદિર વિસ્તારમાં આજે ટ્રાફિક વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર એક સ્કોર્પિયો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને પાર્ક કરેલી અને પસાર થતી અન્ય 2 ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીઓના કચ્ચરઘાણ નીકળી ગયા હતા। લોકોનો આક્રોશ અને તંત્રની નિષ્ફળતા। ટ્રાફિક પોલીસ ક્યાં? ટ્રાફિકના નિયમોની મોટી મોટી વાતો કરતી વડોદરા પોલીસ આ ભીડભાડવાળા વિસ્તારમાં ક્યાંય નજરે પડતી નથી। નો પાર્કિંગ માત્ર કાગળ પર। તંત્ર દ્વારા ન્યાય મંદિર આસપાસના વિસ્તારને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ આ કડકાઈ માત્ર એક જ દિવસ જોવા મળી। આજે ફરી પરિસ્થિતિ જેસીથી થઈ ગઈ છે। સ્કોર્પિયો ચાલકની બેદરકારી। ભોગ બનનાર ગાડી ચાલકોના જણાવ્યા મુજબ સ્કોર્પિયો ચાલક એટલી સ્પીડમાં હતો કે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું। વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ વચ્ચેના સંકલનના અભાવે આજે સામાન્ય જનતા પીસાઈ રહી છે। પાર્કિંગની સમસ્યાને લીધે વારંવાર અકસ્માતો સર્જાય છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે। ન્યાય મંદિર વિસ્તારમાં જ્યારે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલી હોય ત્યારે પોલીસની ગેરહાજરી અનેક સવાલો ઊભા કરે છે। તંત્રની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। હવે જોવાનું એ રહેશે કે આ અકસ્માત બાદ તંત્ર જાગશે ખરું કે પછી ફરી નો પાર્કિંગના બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી જશે। જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા।